ખેડા શહેરમાં આવેલ વણકરવાસમાં છેલ્લા ઘણા સમયથી રહીશો પાણી ભરાઈ જવાને કારણે પરેશાન છે। આવો આપણે સીધી ત્યાંના રહીશો સાથે ચર્ચા કરીએ। આપનું નામ? મારું નામ દિલીપભાઈ છે। અહીં ગાડી વોર્ડ નંબર 7 માં વેરાના વિસ્તારમાં પાણીની સમસ્યા બહુ થાય છે। નોર્મલ પાણી આ વરસાદમાં પાણી ફસાઈ જાય છે, જવા આવવાનો રસ્તો બંધ થઈ જાય છે। તમે જોઈ જ રહ્યા છો, સ્કૂલના માણસો રહેણાંક વિસ્તાર છે, માણસો બીમાર થાય છે। વેરાની સમસ્યા દૂર કરી પણ અહીંયા ગાડી પાણીની સમસ્યા દૂર જ નથી કરી। વારે રજૂઆત કરવા છતાં બી પાણીની રજૂઆત આ સમસ્યા અમારી દૂર કરી નથી। નામ? કૌશિક પરમાર, વિસ્તાર છે બહારપુરા, વણકરવાસ 7મો વોર્ડ। આજે તમને શું સમસ્યા છે? સમસ્યામાં એવું છે કે પાણી જ્યારે બી વરસાદ પડે છે ત્યારે વરસાદનું પાણી ભરાઈ રહે છે 3-4 કલાક સુધી, અને પાણીનો કોઈ નિકાલ માટે એ લોકોએ યોગ્ય વ્યવસ્થા કરેલી નથી। અને વ્યવસ્થામાં એવું છે કે 4-6 ફૂટના ભૂંગરા નાખેલા છે। વરસાદ બંધ થયા પછી 4-5 કલાક પાણી રોકાઈ રહે છે અને પબ્લિકને આવવા જવા માટે તકલીફ પડે છે। વરસાદ પડેલ કલાક જેવો થયો છે, પાણીનો હજુ સુધી નિકાલ થયો નથી। તમારે શું માંગ છે? માંગમાં એવું છે કે જલ્દીથી જલ્દી પાણીનો નિકાલ કરવામાં આવે અને આનું અમને જે વ્યવસ્થાથી જળવાય અને લોકોને આવવા જવામાં તકલીફ ના પડે। આમ તકલીફ થાય છે, સ્કૂલ જતા બાળકો ગોલ ફરીને જવું પડે છે। અમને રહેણાંક વિસ્તાર છે, આ બધા રહે છે। પાણીની સમસ્યા દૂર કરો તો સારું છે નગરપાલિકા। જે તે સમયે આજે પુલ બની રહ્યો હતો, હા, તે સમયે તમે એમને રજૂઆત નથી કરી? રજૂઆત કહેવા છતાં બી આ લોકોએ કોઈ એક્શન લીધું નથી। એના લીધે આ સમસ્યાનો ઉપયોગ અમારે તકલીફ વેઠવી પડે છે। આપનું નામ? હરિવર્ધન મંગળ સેંગલ। આપની શું સમસ્યા? સમસ્યા એ છે કે સાહેબ આ પરમદરથી લઈને લાલદરા સુધીનો આ જાહેર માર્ગ છે। અહીંયાથી સ્કૂલના બાળકો 200 થી 300 રોજ અપડાઉન કરે છે। અને આ સમસ્યા એવી છે કે જે તે સમયે આ જ્યારે બાંધકામ થયું ત્યારે અમે એનું એલિગેશન કર્યું હતું, બરોબર? તો છતાં એ લોકોએ ભૂંગરા નાના નાખ્યા છે, પાણીનો નિકાલ થતો નથી। અહીંયા પાણી 2 થી 3 ફૂટથી લઈને 4 ફૂટ સુધી પાણી ભરાય છે, બરોબર? છોકરાઓથી લઈને બધા સ્થાનિક લોકો બધા હેરાન પરેશાન છે સાહેબ। જોઈ લો, તમે જોઈ શકો છો આ વિસ્તારમાં સાહેબ પાણી બધું ભરેલું હતું। ચલો આ જે ગાડીઓ છે ને એનું આટલા સુધી સાયલેશન સુધી પાણી 15 લાખની ગાડીઓ છે, જે બી તમે ગણો એ 10-12 લાખની। હવે એમાં નુકસાન થઈ રહ્યું છે। બીજો કોઈ રોગચાળો અમારા બાળકો નાના છે, જેમ કે મેલેરિયા, ડેન્ગ્યુ, ટાઇફોઇડ આ છે તે છે। આ વણકરવાસમાં જવા આવવાનો રસ્તો બી નથી। અહીંયા બધું પાણી આવી જાય છે, આ લાકડાનું પીઠું આવા જવાનું પાણી બોલો આ લાકડા અહીંયા સુધી પાણી ભરે છે સાહેબ। આ બધો વિસ્તાર જુઓ તમે।